સ્વાગત છે દરેક મારીના નામ રામવાડી રામ મિત્રો, સ્વાગત છે તમારું બધાનું મારા નવા એક બ્લોગમાં. મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ ભારેગામ એટલે કે ખુખાર નદીમાંના દર્શન કરવા માટે. અને અત્યારે વાગી ગયા છે લગભગ 4:30 જેવા. અને જો અમારા મમ્મી છે અને મારા વાઈફ છે, આપણે શ્વેતા પણ જઈ રહ્યા છે. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. જય માતાજી. બસ રામવાડી રામ મિત્રો ફાઇનલી આપણે બહાર જતા માડીના ધામે પહોંચી ગયા છે. અને આપણે 1000 લક્ષ્મી કમળ અને વિષ્ણુ કમળની માનતા હતી મારા પપ્પાની, તો એમને માનતા ચડાવવા માટે આપણે 2 રૂપિયા લઈ આવ્યા છે ગાઈસ, જોઈ શકો છો. એટલે આમાં આપણે ખીલાડીને મૂકી દઈશું અને પછી અંદર દર્શન કરવા જઈશું. સો બ્લોગમાં ખૂબ જ મજા આવશે, તો તમે લોકો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. રામવાડી રામ મિત્રો ફાઇનલી આપણે કમળ ખીલાઈ દીધા છે, જોઈ શકો છો ગાઈસ. આમાં લગભગ આપણે 1100 કમળ જેવા હતા, તો આટલા કમળ ખીલાય છે ને હવે આપણે દર્શન કરવા જઈશું. બીજા આમાં પડ્યા છે કારણ કે બધા એટલો બધો પ્રોગ્રામ બી નથી, તો હવે આપણે દર્શન કરવા જઈશું. તો તમે લોકો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. જય માતાજી. આપણે એમનું લઈ લીધે મોટું આ બાજુ લઈ લે, આ રામવાડી રામ મિત્રો ફાઇનલી આપણે દર્શન કરી લીધા છે. દર્શન કરીને આપણે અહીંયા આપણું ચાય પીવા માટે આવ્યા છે અહીંયા દ્વારકાધીશનું. દ્વારકાધીશ સાહેબ અત્યારે વાગ્યા છે ગરમી હાલ ખૂબ જ પડતું છે. જોઈ શકો છો માડીની 52 ગજની ધજા અને આ બાજુ મડોલી છે. અત્યારે મિત્રો આજે સાંજે માડીની ગાદી તો બંધ છે, પબ્લિક કેટલી છે કે મિત્રો જોઈ શકો છો તમે. ભીડ બહુ ખતરનાક વાળી છે. દર્શન કરવા માટે ઘણા લોકો આવ્યા હતા. હું પણ ઘણા દિવસો પછી આજે આવ્યો અને આ છે માડીની 52 ગજની ધજા. તો બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. જય માતાજી, જય કુકાર રામવાડી રામ મિત્રો. તો મિત્રો અત્યારે વાગી હશે 1:30 જેવો અને અમે લોકો અહીંયા વિડીયો અને રીલ બનાવવા માટે હતા. જોઈ શકો છો ગાઈસ, અહીંયા છે 52 ગજની ધજા અને સામે છે ગાઈસ માડીની મઢુલી. અને મિત્રો તમને બધાને ખબર છે કે સામે માડી બેસીને પ્રવચન કરે છે. અને અત્યારે મિત્રો આજે આજે વરસાદના વાતાવરણના કારણે માડીની ગાદી આજે દર્શન કરવા માટે માનતાઓ પૂર્ણ કરેલા છે. જોઈ શકો છો ગાઈસ, સામે અત્યારે 1:30 જેવો વાગ્યો છે, તો બી આવા તાપમાં એટલા ભાવિકો છે. મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. જય માતાજી, જય કુકારપુરીમાં રામવાડી રામ મિત્રો. તો મિત્રો ફાઇનલી 3 વાગી ગયા છે અને અમે લોકો હવે જવા કરતા છે કારણ કે આપણે નવસારીથી આવ્યા હતા ને ગાઈસ, અને અત્યારે 3 વાગ્યા છે. તો ભક્તોની ભીડ તમને બતાવું. જોઈ શકો છો મિત્રો, આ બાજુ લેડીઝની લાઈન છે અને આ બાજુ જેન્ટ્સની. અત્યારે ભીડ જોઈ શકો છો ગાઈસ કેટલી બધી છે. તો મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ નવસારી જશે અને આ ભાઈ અહીંયા કામ કરે છે તે ત્યાં જશે. તો મિત્રો મારા મમ્મી ને મારા વાઈફ ને બીજા અમારા પરિવારમાં બીજા ત્યાં બેઠેલા છો, તો તમને પણ તેમની મુલાકાત કરાવીશ. તો તમે લોકો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને આપણી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. રામવાડી રામ મિત્રો. તો મિત્રો આપણે અત્યારે જઈ રહ્યા છીએ હવે નવસારી અને આ મારા ભાઈ ને મારા દોસ્તાર છે તે લોકો અહીંયા રહેશે. અહીંયાથી લગભગ 5 કિલોમીટર જેટલા. જોઈ શકો છો આ બે અને એના 2 છોકરા છે મોટા ભાઈના, અને અમારા બની છે અને મારા પપ્પા અને મારા માસા ને એવા જાય છે.
અને પાછળ જોઈ શકો છો મારી બેન છે અને મારી માસી અને મારા મમ્મી અને મારી વાઈફ અને શ્વેતા જોઈ શકો છો ગાઈસ બધા. હવે અમે જઈશું. પહેલા હું આવતો હતો ને મિત્રો તો પહેલા અમે એકલા આવ્યા હતા. અત્યારે અમારી જોડે ઘણા લગભગ અમારે તેના બધા જ આવે છે મિત્રો. તો આ છે કે આવી માડીની થયા તો હું ખૂબ જ ખુશ છું. તો અને ફરી મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય કુકારનલીમાં. ને આપણા ફેસબુક ટ્વિટર અથવા યુટ્યુબ ચેનલ પર તમે નવા આવ્યા હો ને તો સબસ્ક્રાઇબ કરી દેજો ગાઈઝ. તો હવે આપણે નીકળીએ. તો જય માતાજી, જય કુકારનલીમાં. રામ માડી રામ.